देवेन जानकारी मળી રહી છે કે ધરમપુર પહોંચી ચૂક્યા છે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી। લગભગ કેટલી વારમાં તેઓ મંચ પર પહોંચશે અને સંબોધન કરશે। રાહુલ ગાંધી અત્યારે ધરમપુર ખાતે જે જાહેર સભા સ્થળ છે ત્યાં આગળ પહોંચવાની તૈયારીમાં છે। અત્યારે તેઓ સુરત એરપોર્ટ થી ધરમપુર ખાતે પહોંચ્યા છે અને હેલીપેડ પર ઉતર્યા બાદ હવે એમનો જે કાફલો છે તે લાલ ડુંગરી જે મેદાન છે ધરમપુર ખાતેનું જે સભા સ્થળ છે ત્યાં આગળ તેઓ ગણતરીની મિનિટોમાં જ પહોંચી રહ્યા છે। તેમને લેવા માટે જે અહેમદ પટેલ છે તે પોતે હેલીપેડ ઉપર ગયા હતા અને તેઓ અત્યારે તેમને લઈને જે લાલ ડુંગરી ખાતે જે સભા સ્થળ છે તે મંચ ઉપર હવે ગણતરીની મિનિટોમાં જ પહોંચશે। ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી વિસ્તારના લોકો જે છે ત્યાં જન આક્રોશ રેલીની અંદર રાહુલ ગાંધીને જોવા અને સાંભળવા માટે પહોંચ્યા હતા અને રાહુલ ગાંધી પણ અત્યારે જે પ્રકારે ચૂંટણી અભિયાન દક્ષિણ ગુજરાતના ધરમપુરથી જ્યારે શરૂઆત કરી રહ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે આદિવાસીઓના હિતની વાત કરશે, દલિતો વંચિતોની વાત કરશે અને ખેડૂતો સાથે જે કેન્દ્ર સરકાર દ્વારા અન્યાય કરવામાં આવ્યા છે આ તમામ જે મહત્વના મુદ્દાઓ છે તે અંગે વાત કરશે। તેઓ ભારતમાલા જે પ્રોજેક્ટ છે ભારતમાલા પ્રોજેક્ટ અંગે વાત કરશે। તેઓ જે મેટ્રો જે બુલેટ ટ્રેન છે તે બુલેટ ટ્રેન અંગે પણ તેઓ વાતો કરશે। એટલે આ જે બધા મુખ્ય મુદ્દાઓ જે છે કે જે લોકોને સ્પર્શી શકે છે તે તમામ મુદ્દાઓ જે છે તેની ચર્ચા લોકો સામે કરશે। તેમના પોતાના જે મત છે તેમની જે પોતાની પ્રતિક્રિયા છે તે લોકો સુધી આવશે અને કેન્દ્ર સરકાર સામે કેવી રીતે આગામી દિવસોમાં લડવાનું છે અને 2019ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે હાર આપવાની છે તે બાબતની જે વાત છે તે હવે તેઓ કરશે। આ મંચ ઉપરથી તમામ જે આદિવાસી નેતાઓ છે તે નેતાઓ પણ અહીં ઉપસ્થિત થઈ ગયા છે અને કોંગ્રેસના ખૂબ જ કમિટેડ કહી શકાય એવા જે વોટર્સ છે વર્ષોથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા છે રાહુલ ગાંધી જે છે તે સભા સ્થળ ઉપર પહોંચી ગયા છે અને તેમનો જે કાફલો છે તે સભા સ્થળની પાસે પહોંચ્યો છે। જે ગાડીમાં તેઓ આવ્યા છે તે ગાડી પર અત્યારે જે સ્ટેજ બનાવ્યો છે તેની જમણી તરફ આવી છે અને રાહુલ ગાંધી અત્યારે જે ગાડી છે તેમની ગાડીમાંથી ઉતરીને સ્ટેજ તરફ જે છે તે જઈ રહ્યા છે અને લોકોનો જે ઉત્સાહ છે તે ખૂબ જ જોવા મળી રહ્યો છે। માત્ર ઘણી મિનિટોની અંદર જ હવે રાહુલ ગાંધી જે છે તે ઉપર સ્ટેજ ઉપર પહોંચી જશે અને લોકોનું જે અભિવાદન છે તે જે છે ચારો તરફ જે છે તે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ જે છે તે રાહુલ ગાંધીને આવકારી રહ્યા છે અને રાહુલ ગાંધી અત્યારે સ્ટેજ ઉપર ચડી રહ્યા છે। જોઈ શકો છો તે રીતે કે રાહુલ ગાંધીનો જે કાફલો છે તે કાફલો અત્યારે સભા સ્થળ ઉપર પહોંચી ગયો છે અને રાહુલ ગાંધી તમે જોઈ શકો છો કે જે રાષ્ટ્રીય નેતાઓ છે તેમજ જે કોંગ્રેસના જે અગ્રણીઓ છે રાજીવ સાતવ કે જે ગુજરાત કોંગ્રેસના પ્રભારી છે તેઓ પણ અત્યારે પહોંચ્યા છે અને લોકોનું અભિવાદન જે છે તે ઝીલી રહ્યા છે। बिल्कुल देवेन, જે તસવીરો મેં આપને બતાવી રહ્યા છે રાહુલ ગાંધી પહોંચી ચૂક્યા છે સભા સ્થળે અને અત્યારે તેઓ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। રાહુલ ગાંધીની સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશના નેતાઓની હાજરી છે તો અહેમદ પટેલ આ તમામ નેતાઓ પણ અત્યારે તેઓની સાથે છે। અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્ય પ્રધાન પણ અત્યારે તેમની સાથે છે।